જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ પીએસઆઈના પેપર સોલ્યુશન માટે. તમને ખ્યાલ છે કે આજે જે લેવાયેલું પેપર છે એની અંદર 100 માર્કનું મેથ્સ રીઝનિંગ હતું. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા મેથ્સ રીઝનિંગને બહુ એટલે બહુ ટફ રીતે તૈયાર કરતા હતા, પણ એ લોકોને ખ્યાલ આવ્યો કે આના કરતાં ન કર્યું હોત ને સ્કીપ કર્યું હોત ને બેઝિક કરીને બીજું અઘરું તો સારું હતું. કેમ કે પેપરનું લેવલ છે ને એ જ હાવ ઇઝી હતું. બરાબર, એટલે કે જે આ પેપર છે એમાં ઘણા વિદ્યાર્થીને મેથ્સ રીઝનિંગમાં એવું બન્યું હશે, જો આખા પેપરનું લેવલ ઇઝી હતું પણ મેથ્સ રીઝનિંગની વાત કરીએ તો ઘણા વિદ્યાર્થીને એવું હશે કે જે 50 માર્કનું મેથ્સ છે આ 50માંથી મોટા ભાગના પ્રશ્નોમાં કાંઈ પણ વિચારવા જેવું નહોતું. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ 45 અરાઉન્ડ હશે જો જેવી તેવી વ્યવસ્થિત તૈયારી કરી હશે તો. એ સિવાય રીઝનિંગમાં 50માંથી કદાચ 4-5 પ્રશ્નોમાં તકલીફ પડી હોય. મોટા ભાગના વિદ્યાર્થી ગણો ને તો 80 અરાઉન્ડ તો હશે જ 100માંથી. ઘણા વિદ્યાર્થી એવા છે કે 90ની આસપાસ છે, તો ઘણા એવા છે કે 90+ છે. અમુક વિદ્યાર્થી જો વ્યવસ્થિત તૈયારી હશે તો 3-4 પ્રશ્નને બાદ કરતા એને મોટા ભાગનું આવડ્યું હશે. એટલે 97, 98, 99, કોઈક વિદ્યાર્થી 100માંથી 100 પણ મેથ્સ રીઝનિંગમાં લાવશે. કેમ? તો કે સાહેબ પેપરનું લેવલ બહુ એટલે બહુ ઇઝી હતું. હવે અહીંયા બીજો એક પ્રશ્ન, અહીંયા થંબનેલની અંદર આપણે શું કોન્સ્ટેબલનું પેપર પણ આવું છે? જો આ બી કોઈ અત્યારથી ધારણા બાંધવાની નથી ભાઈ. ગયા વખતનું તમે પેપર જોજો પીએસઆઈનું કોન્સ્ટેબલનું, તો કોન્સ્ટેબલનું પેપર પીએસઆઈ કરતાં 20% જેટલું અઘરું હતું. લાસ્ટ કોન્સ્ટેબલ પીએસઆઈની એક્ઝામની વાત કરો તો આ વખતે બની શકે ખરું કે આવું કદાચ મેથ્સ કોન્સ્ટેબલમાં ન પૂછે, આના કરતાં થોડુંક અઘરું હોય. એટલે અહીંયા તમારે આવી ધારણા નથી બાંધવાની કે હાવ ઇઝી થશે એટલે આપણે સ્કીપ કરી નાખીએ, અત્યારથી હવે તૈયારી મૂકી દઈએ. બરાબર, અહીંયા તમારે બધા પ્રશ્નો જોવાના છે ને એ જ ટાઈપના પ્રશ્નો તમારે એક વખત કોન્સ્ટેબલ માટે પણ ચેપ્ટર વાઇઝ રિવાઇઝ કરી લેવાના છે. તમારી પાસે હજી 2 મહિનાનો ટાઈમ છે. ચાલો તો વધારે ટાઈમ બગાડતા નથી, આજના એપિસોડની અંદર મેથ્સનું આપણે સોલ્યુશન કરવાનું છે. ચાલો, પ્રશ્ન નંબર 1. પ્રશ્ન કંઈક આવો છે, કુલ 7 સંખ્યાઓની સરેરાશ 42 છે, તો એમનો સરવાળો કેટલો? હવે આવડે ને ભાઈ, સરેરાશ કઈ રીતે મળે? તો સરેરાશ એટલે અવલોકનનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો તમારે સરવાળો મેળવવો ને, તો સરવાળો કેમ મળે? તો કે સંખ્યા ગુણ્યા સરેરાશ. સંખ્યા કેટલી? 7 ગુણ્યા સરેરાશ કેટલી? 42. 7 દુ 14, છેલ્લે ચોગડો આવે દેખાય. ઓપ્શન એ માં નથી, ઓપ્શન સી માં નથી, ઓપ્શન બી માં નથી, ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર આવશે. તમે પેપર જોશો ને એટલે ખ્યાલ આવશે. મોટા ભાગના પ્રશ્નો એવા હતા કે એકમના અંકથી તમે ગણતરી કરો ને તો તમારે વધારે ગણતરી કરવાની જરૂર જ નહોતી. બસ અહીંથી જવાબ ખબર પડી ગઈ, ગુણાકાર કરવાની જરૂર નથી. કરવો હોય તો કરી નાખવાનો. 7 દુ 14, 14 ને 4 વધી 1, 7 ચોક 28, 28 ને 1 29. તો આપણો જવાબ આવશે 294, ઓપ્શન ડી. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2. એક વર્ગમાં 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે. કોઈ એક ક્લાસ છે, એની અંદર 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થી છે. 15 વર્ષની ઉંમરના નવા 5 વિદ્યાર્થી જોડાય તો વર્ગની સરેરાશ ઉંમર કેટલી? હવે ગણાય ભાઈ, આવો દાખલો ગણાય? ન ગણાય. કેમ? તો તમને એમ કીધું ક્લાસમાં 15 વર્ષના 40 વિદ્યાર્થી છે, બધાની ઉંમર 15 વર્ષ છે, સરેરાશ 15 જ હોય. નવા 5 આવ્યા, 45 જણા થઈ ગયા, પણ આ પાછા 15 વર્ષના જ છે. આ નવા 5 આવ્યા, ટોટલ 45 વિદ્યાર્થી થયા, પણ એ બધા પાછા 15 વર્ષના જ છે. તો સરેરાશમાં કોઈ પણ ફેરફાર થાય નહીં, તો 15 વર્ષ સરેરાશ છે, એ આપણો જવાબ આવશે. કેમ? તો ડાયરેક્ટ ખબર પડી જાય, 15 વર્ષના હતા, નવા 5 આવી, એ 15 વર્ષના છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન. 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ 1120 રૂપિયા થાય, તો આ રકમ કઈ? સાદા વ્યાજનો પ્રશ્ન આપણને આવડતો હોય, I બરાબર PRN છેદમાં 100. પણ અહીંયા રકમ મેળવવાની, ઊંધા કાન પકડો. અહીંયા 1120 કેમ આવે? 7 ચોક 28, 28 ચોક 112 થાય, બસ પૂરું. 4000 આપણો જવાબ આવે. 28 ચોક 112 થાય. ઓકે, 4000 આપણો જવાબ, ઓપ્શન એ. પણ ગણવો હોય તો સૂત્ર મૂકો, I બરાબર PRN છેદમાં 100. I એટલે વ્યાજ 1120, P એટલે મુદ્દલ મેળવવાની, R એટલે તો સાહેબ ટકાવારી વ્યાજનો દર 60%, N એટલે વર્ષ 4 છેદમાં 100. સાદું રૂપ આપો, P બરાબર 1120 ગુણ્યા 100 છેદમાં 7 ચોક 28, 28 ચોક 112, 40 ગુણ્યા 100, જવાબ શું આવે? 4000. મેં કીધું એમ, જો તમે થોડોક આઈડિયા દોડાવશો તો ડાયરેક્ટ એ ખબર પડી જાય કે તમારે જો અહીંયા 112 એટલે કે 1120 લાવવા હોય
અહીંયા થઈ જાય જો 7 ચોક 28 થઈ જાય 28 નો કયો ગુણાંક 112 થાય તો 28 ગુણ્યા 4 થાય એટલે 45 નું આવે 35 નું આવે અને 50 નું આવે સીધો આપણો જવાબ આવી જાય 4000 અથવા તો આમ ગણી નાખો ક્લિયર જો આવા હેલા લેવલના પ્રશ્નો હતા ભાઈ ત્યાર પછી સાહેબ 10,000 રૂપિયા પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું સાહેબ વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ 10,000 ના 10% સાહેબ 1,000 રૂપિયા આ પહેલા વર્ષે બરાબર બીજા વર્ષે તે 1,000 રૂપિયા તો હોય જ તે પણ આ 1,000 ના 10% થાય તો બીજા 100 રૂપિયા તો 1,000 2,000 ને 100 રૂપિયા તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય સાહેબ 2100 રૂપિયા કાંઈ ઘટે આમાં કાંઈ ન ઘટે કેમ તો સાહેબ આવું તો આપણે ગોખીને ગયા હોય હવે બરાબર આપણે દાખલા ગણતા હોય 10% વાળાની તો પ્રેક્ટિસ એટલી થઈ ગઈ હોય ચાલો હવે બીજી રીતે ગુણોત્તરથી ગણવું હોય તો સાહેબ સેમ એવી જ વસ્તુ 10,000 ના 10% તો 10,000 ના 10% બધાને ખ્યાલ છે કેટલા થાય 1,000 આ 1,000 ના 10% સાહેબ હું અહીં આખું લખું છું 1,000 ના 10% કેટલા થાય તો સાહેબ 100 હવે ગુણોત્તરની રીત કઈ 2 વર્ષ હોય તો 2:1 નો રેશિયો ગુણ્યા 2 ગુણ્યા 1 1000 ગુણ્યા 2 સાહેબ 2,000 રૂપિયા 100 ગુણ્યા 1 100 રૂપિયા 2,000 ને 100 2100 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય 2100 રૂપિયા ક્લિયર ડાયરેક્ટ ખબર પડી જાય ભાઈ 10,000 2 વર્ષ આપ્યા 10% પહેલા વર્ષે 10,000 ના 10% 1,000 રૂપિયા બીજા વર્ષે 1,000 તો હશે જ તે પણ એનાય 10% તો 1,000 ના 10% 100 તો 1,000 ને 1,000 2,000 ને બીજા 2100 આપણો જવાબ ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સાહેબ હા તે ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન આવ્યો 5,000 પર 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું કેટલા રૂપિયા ભાઈ 5,000 2 વર્ષ 5% પહેલા વર્ષે 5,000 ના 5% તો 5,000 ના 5% આ બે મીંડા ગયા 50 ગુણ્યા 5 250 રૂપિયા થાય બરાબર ને બીજા વર્ષે તો સાહેબ 250 રૂપિયા તો વ્યાજ હશે જ તે વત્તા આ 250 ના 5% થાય હવે 250 ના 5% કેટલા થાય તો 250 ગુણ્યા 5 ભાગ્યા 100 મીંડું ગયું બરાબર 25 5 125 એટલે 12.5 આપી દો હવે સાદું રૂપ આ સરવાળો કરી નાખો બસ એટલા રૂપિયા થાય 250 ને 250 500 512.5 કેટલા રૂપિયા થાય 512.5 ડાયરેક્ટ ગણતરી થઈ જાય 511 515 આ બે તો નહીં આવે ઓપ્શન બી 512.5 અથવા તો 50 ત્યાર પછીનો પ્રશ્ન હવે જુઓ તો આવો પ્રશ્ન આવે ને ત્યારે આપણને એમ થાય કે નહીં આપણે હવે 90 માર્ક આવ્યા તમારે નહીં ભાઈ ઘણા 90 આવશે કેમ કે આવા જ પ્રશ્નો મોટા ભાગના હતા વર્ગમૂળમાં 16 વત્તા વર્ગમૂળમાં 36 વર્ગમૂળમાં 16 એટલે 16 નું વર્ગમૂળ 4 36 નું વર્ગમૂળ 6 6 4 10 દેખાય તો ઘા દેખાય તેનો ઓપ્શન ડી આપણો જવાબ ચાલો ત્યાર પછીનો પ્રશ્ન સાહેબ આ પાછો ઘનમૂળ ને વર્ગમૂળ બે પૂછું ઘનમૂળની અંદર 12,167 ગુણ્યા વર્ગમૂળમાં 841 મેં કીધું ને એમ ડાયરેક્ટ જો તમે એકમના અંક ઉપરથી ગણતરી કરો ને તોય સરળ પડે અહીંયા હાથ છે ઘનમૂળની રીત યાદ કરો કોના એકમના અંકમાં હાથ આવે તો 3 ના ઘનમાં હાથ આવે એટલે અહીં તગડો 841 નું વર્ગમૂળ સાહેબ અહીં 9 કેમ 29 થાય 9 તેરી 27 સાહેબ જવાબમાં છેલ્લે હાથડો આવે આ રહ્યો ઓપ્શન સી માં બસ આ જ જવાબ બીજો કે ઓપ્શન નથી એવો હવે તમારે આખી ગણતરી કરવી હોય છેલ્લા 3 આંકડા એ સિવાયની સંખ્યા 12 1 થી 10 માં કોના ઘન પછી આવે 12 યાદ કરો 8 પછી આવે એટલે 2 ના ઘન પછી એટલે અહીં બગડો મૂકી દો 841 નું વર્ગમૂળ જ કાઢવાનું એ 29 તો 29 ગુણ્યા 23 667 આપણો જવાબ આવે ઓપ્શન સી બરાબર તો આવા ઈઝી લેવલના પ્રશ્નો હતા ત્યાર પછીનો પ્રશ્ન જુઓ સાહેબ હમણાં જો ખાલી ઘનમૂળની રીત ખબર છે તો રીત જોઈ લ્યો ઘનમૂળ કાઢવું 4 9 1 3 ઓકે આવું આપ્યું 4,913 સાહેબ અહીંયા તગડો હોય તો અહીંયા હાથડો આવે છે તો હા ઓપ્શન એ વધારે કાંઈ વિચારવું જ નથી આપણે આનું ઘનમૂળ 17 જ થાય ત્યાર પછી જુઓ x + y = 10 અને x - y = 4 હોય તો સાહેબ x નું મૂલ્ય કેટલું ડાયરેક્ટ ગણતરી થાય આ ડાયરેક્ટ જ કરાય જો +y - y કેન્સલ x + x 2x 2x = 10 + 4 14 7 2 14 તો x = 7 આપણો જવાબ આવે
તમે એમ કહો કે નહીં સાહેબ વ્યવસ્થિત આને હું વ્યવસ્થિત લખું જો x વત્તા y બરાબર 10, x માઇનસ y બરાબર 4. બે સમીકરણનો સરવાળો કરું પ્લસ માઇનસ કેન્સલ x વત્તા x 2x 10 વત્તા 4 14 x બરાબર 14 ભાગ્યા 2 7 દુ 14. આ જ વસ્તુ તમે ડાયરેક્ટ ગણી શકતા હતા અને ડાયરેક્ટ જ ગણવાનું હોય કેમ કે પ્રશ્ન બહુ હેલા છે. ચાલો ત્યાર પછી હવે જો જે લોકો જોડાયેલા છે ને એ લોકોને ખ્યાલ હશે. મેં તમને ઘણી વખત કીધું કે અમુક વખત આપણે એટલું અઘરું કરીને જશું ને બેઝિક જે થિયરી છે ને આપણે સ્કીપ કરતા હશું. એક પાઉન્ડ એટલે કેટલા, એક ટન એટલે કેટલા, એક મેટ્રિક ટન એટલે કેટલા, બરાબર, એક મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર, એક રીમ એટલે કેટલા કાગળ, એક નોટિકલ માઇલ, એક માઇલ, એક કિલોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ, આવું બધા એકમના રૂપાંતરણ છે એ તમને આવડવા જોઈએ. તો આવું જ કંઈક એકમનું રૂપાંતરણ પૂછું કે ભાઈ 1 પાઉન્ડ એટલે કેટલા કિલોગ્રામ. 45 35 89 નહીં ભાઈ, 91 નહીં, 0.45 35 92 થાય, બરાબર, એટલે ઓપ્શન ડી 0.45 35 92 કિલોગ્રામ. 1 પાઉન્ડ એટલે કેટલા થાય તો 0.45 35 92. હવે આનું જ કંઈ સોલ્યુશન ન હોય. ઓકે ચાલો 1 કિલોમીટર ને માઇલ, જો માઇલ ને કિલોમીટરમાં નથી ફેરવવાનું, અહીંયા કિલોમીટર ને માઇલમાં ફેરવવાનું છે. ચાલો તો 1 કિલોમીટર એટલે કેટલા માઇલ, તો યાદ રાખજો 0. અહીંયા આવી જ ગયું છે ઓપ્શન સી, બરાબર. ઓપ્શન સી માં હું આપ્યું 0.621371. ચાલો ત્યાર પછી ઓરડાની ચારેય દિવાલોના ખૂણા કેટલા અંશે હોય. સાહેબ હવે તમે પરીક્ષા હોલમાં બેઠા હોય ખબર ન હોય, ઓરડાના ખૂણા બસ આમ જ હોય, બધી દિવાલના ખૂણા આમ જ હોય, 90 ડિગ્રી હોય ભાઈ, કાટ ખૂણે જ મળતા હોય ભાઈ, બરાબર. અથવા ન ખબર પડે તો એક ઓરડો દોરી નાખવાનો, સમઘન દોરો, હેલો પડશે. આ તમે એક સમઘન ઓરડો દોરી નાખો, અહીંથી ખબર પડી ગઈ. જો આ બધા ખૂણા કેટલા ડિગ્રીના હોય તમે જે જોવો એ ખૂણા. આ તો આપણે 3D આકૃતિ થાય હરખું ન દેખાય, પણ જેટલું દેખાય એટલું જોવો, બધા 90 ડિગ્રીના હશે, કાટખૂણે હોય. ત્યાર પછી સાહેબ સમીકરણો, સમીકરણમાંથી કંઈક આવો પ્રશ્ન પૂછો 4 x માઇનસ 3 બરાબર 2, x પ્લસ 6 હોય તો x નું મૂલ્ય કેટલું, 2 દુ 4. ઓકે અને અંદર ગુણી નાખો 2x માઇનસ 3 દુ 6 બરાબર x વત્તા 6. x ને આ બાજુ લઈ લો, 2x માઇનસ x એટલે x માઇનસ 6 આ બાજુ જાય, 6 6 12, x બરાબર 12 આપણો જવાબ આવે. ઓપ્શનમાં આપ્યો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર આવશે. હાવ બેઝિક સમીકરણો, આપણે સમીકરણ સોલ્વ કરવાના, ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી સાહેબ જે ચેપ્ટરનો વિદ્યાર્થીને ડર હોય કે આ ચેપ્ટરમાં કાંઈક ને કાંઈક તકલીફ પડે, સમય, અંતર, ઝડપ, ટ્રેન, હોડી પ્રવાહ, સાહેબ આમાં ઘણી વખત તકલીફ પડે છે, પણ એ તકલીફ પડે એવો પ્રશ્ન જ નથી. જો એક પ્રશ્ન એવો નથી. એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલે તો 150 કિલોમીટર અંતર કેટલા સમયમાં કાપશે. એક જ સૂત્ર, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અહીંયા સમય પૂછ્યો તો સાહેબ સમય કેમ મળે, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર 150 કિલોમીટર, ઝડપ 60. જો આ કિલોમીટરમાં હોય તો આ કિલોમીટર પ્રતિ કલાકમાં હોવું જોઈએ, મીટરમાં હોય તો સેકન્ડમાં હોવું જોઈએ. મીંડું મીંડું ઉડાડી દો, 3 વડે ભાગ કરો, 3 5 15 ને 3 દુ 6, 5 ભાગ્યા 2 એટલે 2.5 થાય ભાઈ. તો આપણો જવાબ સમય મેળવવાનો તો 2.5 કલાકનો જવાબ આવશે ઓપ્શન એ. ક્લિયર, કાંઈ અઘરું પેપર નથી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. હવે જાણે ઓપ્શન એવા સેટ કર્યો કે આપણે ભૂલ કરી હોય ને તો ભૂલે જડી જાય. જો હમણાં આમાં ખબર પડશે, એક વ્યક્તિ 50 મિનિટમાં 4500 મીટર ચાલે તો એની ગતિ કેટલી. સાહેબ તમારે ઝડપ મેળવવાની છે. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. હવે સમજો, આ સમય આપણે કદાચ છેદ ઉડાડ્યો 0 0 ગયા, 9 5 45 90 આપણો જવાબ, પણ ઓપ્શનમાં જ નથી. એને ઓપ્શન એવા સેટ કર્યા કે તમે કદાચ ભૂલ કરો ને તોય હાલે એમ છે, તરત ખબર પડે 90 જ નથી તો સાહેબ તરત લાઈટ થાય. સાહેબ અહીંયા મિનિટ છે, આમ નો હાલે. મીટર હોય, અહીંયા જો મીટર હોય તો અહીંયા સેકન્ડ જ હોવું જોઈએ. કલાક હોય તો કિલોમીટર હોવું જોઈએ, એટલે કે કિલોમીટર હોય કલાક, મીટર હોય સેકન્ડ. ચાલો તો આને સેકન્ડમાં ફેરવું હોય તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 50 મિનિટ એટલે 50 ગુણ્યા 60. મીંડું 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 કેન્સલ. 9 5 45, 9 ભાગ્યા 6 આપણો જવાબ આવે. 9 ભાગ્યા 6 એટલે 3 તેરી 9,
3 દુ 6, 3 ભાગ્યા 2 એટલે 1.5 મીટર પર સેકન્ડ. ઓપ્શન સી માં આપણને દેખાય 1.5 મીટર પર સેકન્ડ. ક્લિયર છે? ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે. સતત આ જ ઝડપે જાય તો 8.15 કલાકમાં કેટલું અંતર કાપશે? આનો અર્થ શું થયો? 8 કલાક અને 15 મિનિટ. હવે ડાયરેક્ટ ગણતરી કરવી તો 8 ને 15 છે ને એને 8.25 કહેવાય. શું કહેવાય? 8.25. ખરા અર્થમાં 8.25 કહેવાય. કેમ? તો 15 મિનિટ એ કલાકનો ચોથો ભાગ થયો ભાઈ. 15 મિનિટ એટલે કલાકનો ચોથો ભાગ થયો. ચાલો તો હવે એ વિચારો તો તમારે શું કરવાનું છે સાહેબ? અંતર મેળવવાનું. તો અંતર એટલે ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી? તો સાહેબ 42 કિલોમીટર પ્રતિ કલાક. સમય કેટલો? તો 8.25. કેમ? તો આને આપણે 100% ધારી લઈએ. બરાબર. આ મિનિટનો 15 મિનિટ છે એ કલાકનો ચોથો ભાગ થયો એટલે 8.15 એક એટલે આમ નહીં કરવાનો. પછી જો આનો અર્થ એવો થયો 42 કિલોમીટર તમે 1 કલાકમાં કાપો તો 1 કલાકમાં 42 કિલોમીટર તો 8 ને 15 એક એટલે આમ નો થાય. બરાબર. 8.25 થાય. કેમ? તો 15 મિનિટ એટલે કલાકનો ચોથો ભાગ એટલે 0.25 થાય. બસ તો 42 ગુણ્યા 8.25 આ આપણો જવાબ આવશે. હવે પહેલા 42 ગુણ્યા 8 કરી નાખીએ. બરાબર. 8 દુ 16 નો છગડો વધી 1, 8 ચોક 32 ને 1 33 એટલે 336. હવે 0.25 ગુણ્યા 42 એટલે 42 નો ચોથો ભાગ. 42 ના અડધા 21, 21 ના અડધા તો 21 ના અડધા 10.5. તો અહીંયા 5, 6, 3 ને 1 4, 3, 346.5 એટલે કે 346.50 કિલોમીટર. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર આવશે. જો અહીંયા ઉતાવળ ન થઈ જાય આ એક ધ્યાન રાખજો. જો કે એવો ઓપ્શન નથી એક કે. ચાલો હા હેલો સવાલ અને તમને બધાને ગમતો સવાલ. એ એક કામ 20 દિવસમાં કરે, બી આ જ કામ 30 દિવસમાં કરે તો એ ને બી બે હારે ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? એને 20 દિવસ લાગે, બી ને 30 દિવસ લાગે. કુલ કામ બેયના લસ્સા જેટલું હોય. લસ્સા કેટલો? તો 60. કામ કેમ કરાવવું? તો બેન ભેગા મળે. 20 તેરી 60, 30 દુ 60. બે ભેગા મળે તો 3 ને 2 5. રોજના 5 કામ થાય. બે ભેગા મળીને કામ કરે તો 12 પંચા 60. સાહેબ કેટલો સમય લાગે? તો કે 12 દિવસ. ઓપ્શન સી માં આપણને આપેલું. હા હેલો પ્રશ્ન છે. ત્યાર પછી જો આ મસ્ત પ્રશ્ન છે પણ આમાં વિચારવાનું છે. જો આવી રીતે આપ્યું. આનું મૂલ્ય 2x, આનું મૂલ્ય x + 3 અને આનું મૂલ્ય x² હોય તો x બરાબર 3 માટે આનું મૂલ્ય કેટલું? હવે આવો પ્રશ્ન તો સાહેબ બસ અહીંથી મૂકી દો. આનું મૂલ્ય તમારે મેળવવાનું છે આ નિશાનીનું. x + 3 માટે x બરાબર 3 આપી જ દીધા તો 3 + 3 સાહેબ 3 ને 3 કેટલા થાય? 6. જવાબ શું આવે? ઓપ્શન બી. પેલા ત્યાં જ લાગે ના સાહેબ આમાં કંઈક લોજિક દોડાવવાનું. એટલે કાંઈ નથી, જેમ આપ્યું એમ મૂકવાનું છે. ચાલો ત્યાર પછી 10 ગુણ્યા 10 ઇંચના એટલે 10 બાય 10 ઇંચના એક ચોરસની અંદર 1 બાય 1 ઇંચના કેટલા ચોરસ બને? આપણે સમજેલા છીએ. યાદ કરો. લંબચોરસ કાપડમાંથી ચોરસ રૂમાલ કેમ બનાવવા? એક ખાડો ખોદવો છે, એમાંથી માટી જે નીકળે, નળાકાર ખાડો ખોદીને એમાંથી જે માટી નીકળે એમાંથી સમઘન ઓટલો કે લંબઘન ઓટલો કઈ રીતે બનાવો? આવા પ્રશ્નોની ચર્ચા કરી. તો આમાં શું કરવાનું? તો સાહેબ આમાં ક્ષેત્રફળની જરૂર પડે. તો મોટું લંબચોરસ કયું હશે? 10 બાય 10 નું. તો 10 ગુણ્યા 10 ચોરસનું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા લંબાઈ. બીજું નાનું તો 1 બાય 1 નું. બસ 10 એકા 10, 10 એકા 10, 10 ગુણ્યા 10 100 આપણો જવાબ. ઓપ્શન સી. કેટલા ચોરસ બનશે? 100. આમાં કાંઈ વધારે વિચારવાનું નહોતું, ખાલી એક બેઝિક કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. હવે એ પૂછે 800 રૂપિયા પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવા પાત્ર રકમ કેટલી? હા હેલો પ્રશ્ન. 800 ના 10% એટલે 80 રૂપિયા થયા. તમે દુકાને જાઓ 800 રૂપિયાની વસ્તુ, દુકાનદાર કે ભાઈ 10% ડિસ્કાઉન્ટ મળશે. તમે કે એમ નહીં ભાઈ કેટલા થયા? કે ને 800 ના 10% એટલે 80 રૂપિયા બાદ કરી નાખો તો 800 માંથી 80 બાદ કરો એટલે 720 રૂપિયા આપણો જવાબ આવે. ઓપ્શન એ. હવે આમાં ગણતરી મારે કેમ લાંબી કરાવવી? થાતી જ ન હોય તો
એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે। જો બીજી સંખ્યા 250 હોય તો પહેલી સંખ્યા કઈ? હવે જે પહેલી સંખ્યા છે ને આ બીજી સંખ્યાની 40% છે। પહેલી સંખ્યા બીજી સંખ્યાની 40% છે તો 250 ના 40%। દાખલો પૂરો ભાઈ। 0 0 0 0 કેન્સલ, 25 ચોક 100। જવાબ શું આવશે? ઓપ્શન સી। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। 75 ના 12% કેટલા થાય? ભાઈ 75 ના 12%, તો 75 ના 12% છેદમાં 100 મૂકી દો। 25 નો ઘડિયો, 25 તેરી 25 ચોક, 4 તેરી 12, 3 તેરી 9। જવાબ કયો આવે? ઓપ્શન બી। ચાલો ત્યાર પછી આગળ વધીએ। 1500 ની વસ્તુ 1350 માં વેચાય તો કેટલા ટકા નુકસાન થયું? હવે ડાયરેક્ટ નો ખબર પડી જાય ભાઈ। 150 રૂપિયા ઓછા તો 1500 ના 10%। જવાબ આવી ગયો। જો 1500 રૂપિયાની વસ્તુ, આ તમારી મૂળ કિંમત, વેચું કેટલામાં આ વસ્તુ? તો વેચાણ કિંમત 1350 રૂપિયા। તો તમે અહીંયા કંઈક નુકસાન ભોગવ્યું છે, ખોટ ખાધી છે 150 રૂપિયાની, તો 1500 એ 150 ની ખોટ એટલે કેટલા ટકા? તો 1500 એ 150 10% થાય ભાઈ। હવે આમાં મારે આવી ગણતરી તો ન કરાવે। ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। 25% નફા પર વેચાયેલી વસ્તુની ખરીદ કિંમત 400 રૂપિયા છે તો વેચાણ કિંમત કેટલી? હવે તમને કીધું 25% નફો, 25% નફો છે, વસ્તુની કિંમત કેટલી? 400 રૂપિયા। હવે તમે 400 રૂપિયાનો એક શર્ટ લાવ્યા હોય, તમારે 25% નફો મળ્યો, તો તમે વેચો કેટલામાં હોય? 400 ના 25%, એટલે તમારે 100 રૂપિયાનો નફો થયો। આવું થયું ને? 25% નો જ નફો, તો 400 વત્તા 100 એટલે વેચો હોય 500 માં, તો જ આવું થયું હોય। સમજો। અથવા તમે એમ વિચારી લ્યો 400 રૂપિયા એટલે 100% છે, 100% એટલે 400 રૂપિયા, 25% નફો થયો, વેચાણ કિંમત 125%, તો 125 એ કેટલા? તો 125 ગુણ્યા 400 છેદમાં 100। 0 0 0 0 કેન્સલ, 125 ગુણ્યા 4 સાહેબ 500 રૂપિયા। ડાયરેક્ટ એ ખબર પડે, 400 રૂપિયાનો શર્ટ હોય, તમે 25% નફો કમાવો, તો 400 ના 25% 100 રૂપિયા, તમે 500 રૂપિયા વેચો હોય। ઓપ્શન એ આપણો જવાબ। ચાલો ત્યાર પછી સમય, કામ અને મહેનતાણું સાંકળના નિયમનો પ્રશ્ન છે કંઈક। 10 વ્યક્તિઓ એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે, તો 6 વ્યક્તિઓ આ જ કામ કેટલા દિવસમાં કરી શકશે? તો M1D1 બરાબર M2D2। 10 વ્યક્તિ 8 દિવસ, તો 10 ગુણ્યા 8 બરાબર 6 ગુણ્યા કેટલા દિવસ? તો નથી ખબર, આ દિવસ આપણે મેળવવાના છે, મેળવી લઈએ। તો 80/6 આપણો જવાબ આવે। હવે જુઓ 80/6, 13 છક 78, બરાબર? 13 છક 78, બે વધ્યા 20 થઈ ગયા, 6 તેરી 18 એટલે 13.3 અરાઉન્ડ આપણો જવાબ આવશે। ઓપ્શન એ માં આપ્યું છે 13.33। ક્લિયર? જો આવી રીતે તમારે ગણતરી કરવાની હતી, હાવ હેલા પ્રશ્નો હતા। ત્યાર પછીનો પ્રશ્ન, હવે અહીંયા જોવા જાઓ। 31 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાશે? હવે 31 જોવો તો 31 વડે કોને નિશેષ ભાગી શકાય? ગુણાંક જોવો ને સીધો, સાહેબ આનો ગુણાંક જોવા જાઓ તો સાહેબ અહીંયા 9 તેરી 27 થાય, તો 1 ગુણ્યા 9 નથી ભેગું થતું। 3 ના ઘડિયામાં સાહેબ 7 તેરી 21, 9 તેરી 27, આ તો ભેગું જ નથી થતું 31 વડે। અહીંયા જોવા જાઓ સાહેબ 3 ગુણ્યા 9, 9 તેરી 27, 1 ગુણ્યા 9 9। ઓકે, તો જવાબ શું આવે? 279। આમાં કોઈ ચાવીયું લગાડવા ન જવાય, આમ નામ તાળું ખુલી જાય એમ છે ભાઈ। ઓપ્શન બી આપણો જવાબ। જો 9 તેરી 27, 9 એકા 9 થઈ ગયું। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જો। હવે તમે થોડા ઘણા વર્ગ કરેલા હોય ને તો તરત લાઈટ થાય। 24 0 1 49 નો વર્ગ થાય, 24 0 1 છેદમાં 49 વત્તા 28 0 9 સાહેબ આ 53 નો વર્ગ થાય। હવે જો 49 ગુણ્યા 49 એટલે 2401, 53 ગુણ્યા 53, હવે જો 53 વત્તા 49 102 આપણો જવાબ આવે। બિન સરવાળો કરવાનો તો ઓપ્શન ડી 102 આપણો રાઈટ આન્સર આવશે। વર્ગ વર્ગમૂળમાં આપણે આવું શીખેલા છે, ડાયરેક્ટ લાઈટ થઈ જાય છે ભાઈ। ત્યાર પછીનો પ્રશ્ન, 23 વડે કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય? સાહેબ 23 વડે ભાગવી, 435, 437, 436 ને 438।
હવે અહીંથી ડાયરેક્ટ ખબર પડી ગઈ કે ભાઈ 437 ને ભાગી શકાય. કેમ ખબર પડી ગઈ? સાહેબ 23 નો ગુણાંક તો હશે ને, જેને ભાગી શકાય એ 23 નો ગુણાંક તો હશે ને. 23 દુ 46 એટલે 23 ગુણ્યા 20 460 થાય. એમાં એક વખત તેવી બાદ કરી નાખો એટલે 437 આવી ગયા. ઓકે, આ આપણો જવાબ. અથવા પછી તમારે તેવીના ઘડિયા વડે ભાગાકાર કરવો પડે. ઓકે, ચાલો. 12 અને 18 નો LCM લઘુત્તમ સામાન્ય અવયવ. લસ્સા મેળવવાનો છે સાહેબ. લસ્સા મેળવવો હોય 12 નો અને 18 નો. 18 નો ઘડિયો બોલવા મળો. 18 દુ 36. 12 ના ઘડિયામાં આવે તો ઘા આવે. બસ આ લસ્સા છે તો ઘા. ઓપ્શન બી આપણો જવાબ. નો આવતો હજી આગળ વધત. ચાલો, અહીંયા તમને એમ કીધું 3x + 7 બરાબર 22. તો x બરાબર કેટલું? 3x + 7 બરાબર 22. 3x ને કરતા બનાવો. 7 આ બાજુ જાય. 22 માંથી 7 બાદ કરો એટલે 15. અરે 5 તેરી 15. તો x બરાબર 5. જોવો તો આ એકેય નહીં આવે. ઓપ્શન બી 5 આપણો જવાબ આવશે. ચાલો, ત્યાર પછી x² + 4x + 4 બરાબર 0. તો x ની કિંમત કેટલી? હવે જો આવા સમીકરણ છે ને બેઝિક, એ તમને સોલ્વ કરતા આવડવા જોઈએ. બરાબર, આપણે અવારનવાર આવી ચર્ચા કરેલી છે કે આવા સમીકરણ છે ને એ ક્યારેક ક્યારેક પૂછાય ને તો ઘણાને ખબર ન પડે ને તો તકલીફ પડે. પણ આમાં તો કંઈ છે નહીં. ખબર ન પડતી હોય તો x ની કિંમત મૂકો તોય. જો હવે પહેલા તો સોલ્વ કરવાની રીત જોઈએ. તો સાહેબ આના એવા બે ભાગ પાડવાના કે વચ્ચેની સંખ્યા કંઈક આપણને મળવી જોઈએ. તો સાહેબ 2 દુ 4 ને 1 1 આ 1. એટલે અહીંથી આપણને ખબર પડી કે x² + 4x + 4 બરાબર 0. તો x² વત્તા અહીંયા તમારે સરવાળાથી 4x લાવવાના છે. તો 2 1 2 2 1 2 એટલે 2x + 2x મળી ગયા. વત્તા 4 બરાબર 0. આ બેમાં કાંઈ કોમન નીકળે તો x કોમન. x ને કોમન કાઢો તો x + 2 વત્તા 2 2 કોમન કાઢો આ બેમાંથી. તો અહીંયા શું વધ્યું? 2 દુ 4. અહીંયા x + 2. તો બે અવયવ આવા પડ્યા. x + 2 અને બીજો અવયવ આનો આ જ પડ્યો x + 2. બે અવયવ હરખા જ છે. તો x + 2 બરાબર 0 હોય તો x બરાબર -2 આપણો જવાબ આવે. શું આવશે? x બરાબર -2. ઓપ્શન ડી આપણો આન્સર આવશે. સાહેબ ડાયરેક્ટ ખબર પડે? હા સાહેબ, જો અહીંયા 4 છે ને અહીંયા 4 છે. 2 દુ 4 થાય તો x + 2 નો વર્ગ બરાબર 0. આમ થાય. તો હવે આનો અર્થ શું થયો? વર્ગ કરો કે ન કરો, બે અવયવ તો હરખા ને હરખા જ છે. તો x બરાબર -2. આ બે આ બાજુ ગયા તો +2 ના -2. સાહેબ અમને આમે ન આવડ્યું ને આમે ન આવડ્યું. તો સાહેબ આમે ન આવડતું હોય ને તો કાંઈ ન કરાય. પરીક્ષામાં તમારો ઓપ્શન મૂકી દેવાય સીધા. જો હવે આપણે આ ઓપ્શન મૂકીએ, આપણો જવાબ -2 છે એ મૂકી દો. -2 નો વર્ગ તો +4. x ની જગ્યાએ -2 મૂકો. 4 દુ 8 -8 વત્તા 4 બરાબર 0 થવા જોઈએ. 4 + 4 8. 8 - 8 0 થઈ જાય. ઓકે, તો x નું મૂલ્ય કેટલું હશે? -2. સમીકરણમાં ન ખબર પડે છેલ્લો રસ્તો આ છે. આવું કંઈક કરાય ભાઈ. ક્લિયર? ચાલો સાહેબ, આ તો બીજું સમીકરણ આવ્યું. હવે મેં તમને કીધું એમ તમારે શું કરવાનું? કોઈ પણ સમીકરણ આવે આના ભાગ પાડો. આના એવા ભાગ પાડો આ લાવવાનું છે. આના એવા ભાગ પાડો કે ગમે એ રીતે આ લાવવાનું છે. 10 ના ભાગ પાડો છે. 5 દુ 10. 1 1 આ 1. તો અહીંયા જો 5 1 5 2 1 2. તો 5 અને 2 ની મદદથી તમારે 3x લાવવાના છે. હું સીધા અવયવ નથી પાડતો. હાલો લખી જ નાખું એક વખત આખું, કેમ કે ઘણાને આમાં પ્રેક્ટિસની જરૂર હોય. તો x². હવે જુઓ તો 3x લાવવું હોય અને એ પાછું -3x. તો 5x + 2x -5x વત્તા 2x થઈ ગયું -3x. -10 બરાબર 0. આ બેમાં કાંઈ કોમન તો કે x કોમન. x -5 વત્તા આમાં કાંઈ કોમન તો ઘાસે 2 કોમન. x પ્લસ માઇનસ માઇનસ 5 દુ 10 બરાબર 0. અહીંથી આપણને બે અવયવ મળ્યા. એક તો આ અવયવ x -5, બીજો અવયવ તો આ બે x + 2. તો આનું એક બીજ આવું મળે. x બરાબર -5 આ બાજુ જાય પ્લસ, તો x બરાબર 5. બીજો ઉકેલ આવો મળે. +2 છે બરાબર ને આ બાજુ જાય તો -2. ઓકે, તો +5 -2.
x બરાબર +5 -2. ઓકે, ઓપ્શન એમાં જ આપણને આપી દીધું. બરાબર, બીજું કંઈ જોવાની જરૂર નથી. અથવા તો ડાયરેક્ટ ખબર પડી જાય. જો ભાગ પાડો ને જો તમારું માઇન્ડ એવું કે સાહેબ આમ ન થાય, 5 દુ 10. ઓકે, અહીંયા માઇનસ લાવવાના છે ગમે એમ, તો સાહેબ જો માઇનસ આ પ્લસ, આગળ 0 છે એટલે આમ જાય એટલે ઊંધા જ થઈ જવાના, તો આ પ્લસ ને આ માઇનસ આવવાના. આમાંય ખબર પડી જાય ભાઈ, સમીકરણ સોલ્વ કરેલા હોય તો વધારે આઈડિયા આવશે. ગોળાકાર એટલે કે સ્ફિયરની સપાટીનું ક્ષેત્રફળ. હવે જો ગોળાની વાત છે, જો વર્તુળ નથી ગોળો છે સાહેબ, કોઈ ઘન ગોળો હોય તેને 4 સપાટી હોય, 4 વક્રો મળે એટલે 4πr². આ સૂત્રો આપણે બહુ વ્યવસ્થિત રીતે કરેલા છે, તમને ખ્યાલ છે. ચાલો હવે અહીંયા કંઈક આવું સાદું રૂપ છે, 3 કૌંસમાં 5 વત્તા 2 માઇનસ 4 બરાબર કેટલા? 5 ને 2 7, 7 તેરી 21, 21 માઇનસ 4, તો આપણો જવાબ શું આવે? 17. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર છે? 500 ની વસ્તુ 550 માં વેચાય તો કેટલો નફો થયો? હવે તમે 500 રૂપિયાનો શર્ટ લાવ્યા હોય, 550 માં વેચો, તમને 50 રૂપિયા મળ્યા. 500 રૂપિયા એ 50 રૂપિયા, સાહેબ 10% નફો થયો. તો ડાયરેક્ટ ગણતરી થઈ જાય એટલે આપણે લખતા નથી. ચાલો, ત્યાર પછી હાવ હેલો પ્રશ્ન. આપણે તો પ્રકારે શીખા, એકોણ ગુણોત્તર કોને કહેવાય, એકાધિક કોને કહેવાય, શૂન્ય ગુણોત્તર કોને કહેવાય, એકમ ગુણોત્તર કોને કહેવાય, વ્યસ્ત ગુણોત્તર કોને કહેવાય, આવું બધું આપણે શીખા. પણ એવું કંઈ પૂછ્યું નથી. હાવ હેલો પ્રશ્ન. 250 ને 400 નો ગુણોત્તર કેટલો? 250 અને 400, આનો ગુણોત્તર મીંડું ગયું. 5 ગુણ્યા 5, 8 પંચા 40, 5/8. ઓપ્શન સી આપણો જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સાહેબ, આ ગુણોત્તર વાળો દાખલો. 3/4 બરાબર x/12 હોય તો 3/4 બરાબર x/12. 4 તેરી 12, 3 તેરી 9, તો x બરાબર કેટલા આવશે? 9. ઓપ્શન જો ઓપ્શન બી માં આપણને 9 દેખાય. ચાલ, ત્યાર પછી 450 ગ્રામ અને 750 ગ્રામનો રેશિયો એટલે કે ગુણોત્તર કેટલો? હા, એ પાછો પપલું જેવો પ્રશ્ન. 450/750. મીંડું કેન્સલ. 9 નો ઘડિયો, ઓકે, આનો ભાગ નહીં એટલે 15 નો ઘડિયો. 15 તેરી 45, 15 પંચા 75, 3/5. ઓપ્શન એ માં જ દેખાય, 3/5. ક્લિયર? જવાબ કયો આવશે? ઓપ્શન એ. ચાલો પછી કંઈક સરેરાશ મેળવવાની છે. 29, 57, અહીંયા પૂછે 29, 57, 66, 78, 89, 97, 117, 123. આની સરેરાશ કેટલી? સરેરાશ એટલે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. ચાલો, સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 8. ઓકે, સરવાળો કરી નાખીએ. હવે સરવાળો કરો, 7 7 7, 7 તેરી 21, 21 ને 9 30, 30 ને 9 39, બરાબર. 39 ને 6 45, 45 ને 8 53, 53 ને 3 56, 56 નો છગડો વધી 5. જો આમાં બહુ ધ્યાન રાખવાનું. 5 ને 2 7, 7 ને 5 12, 12 ને 8 20, 20 ને 10 30, 30 ને 9 39, 39 ને 6 45, પાંચડો વધી 4, 4 5 6 656 આવ્યા. એક સરવાળામાં કેવું થાય કે આંકડા અડાવડા લખાઈ ગયા હોય ને એટલે ભૂલ પડે. સરવાળો એક ખાસ કરવાનો. હાલો, હવે આનો ભાગ પાડવાનો છે. 88 64, 1 વધ્યો 8 દુ 16, 82 આપણો જવાબ આવે. દેખાય તો હા, ઓપ્શન સી આપણો જવાબ આવશે 82. થોડી ઘણી ગણતરી સરવાળાની મહેનત આમાં છે, બાકી એક કે દાખલામાં કાંઈ મહેનત નહોતી. ચાલો, અને આ મહેનત નો કહેવાય હો ભાઈ. 30 મહિલાઓ એક કામ 40 દિવસમાં કરે, 50 મહિલાઓ કેટલા દિવસમાં કરે? તો 30 ગુણ્યા 40 બરાબર 50 ગુણ્યા x. મીંડું કેન્સલ. 8 પંચા 40, 8 તેરી 24, કેટલા દિવસ? તો 24 દિવસમાં કરે. હાવ સામાન્ય દાખલો હતો. સાંકળના નિયમ અથવા તો ચેઇન રૂલ અથવા તો ત્રિરાશિના નિયમનો દાખલો છે. 5 10 ને 15 નો એલસીએમ. જો પાછો લસા આવ્યો,
લસ્સા કેમ લેવાનો? મોટી સંખ્યા પકડી લ્યો, ઘડીઓ બોલવા માંડો. 15 એકા 15, 5 ના ઘડિયામાં આવે, 10 માં નો આવે. ઓકે, 15 દુ 30, 5 માં આવે, 10 માં આવે, 15 માં આવે, લસ્સા 30. જવાબ શું આવે? ઓપ્શન સી. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન 36, 48 ને 12 એનો મહત્તમ સામાન્ય અવયવ અથવા તો ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સા મેળવવાનો છે. હવે ગુસ્સા કેટલો થાય તો આ બધાયમાં કોમન હોય એવું, બધાયમાંથી 12 કોમન નીકળે. જો 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60. ઓકે, તો આપણો જવાબ આવશે 12. ગુસ્સા કેટલો આવશે? 12. 12 ના ગુણાંક બધા છે. ત્યાર પછી બીજો સવાલ કંઈક આવો છે. 3/5 ગુણ્યા 10/9. 5 દુ 10, 3 તેરી 9, 2/3 આપણો જવાબ આવશે. છે કાંઈ? ઓપ્શન ડી માં આપણને આપ્યું 2/3. 2/3 ને 4/9 માં કોનું મૂલ્ય વધારે છે? હવે જો આ ઘાતક પ્રશ્ન છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરીને આવ્યા છે. કેમ? તો સાહેબ આપણે આમ જ વિચાર 2/3, 4/9 કોનું મૂલ્ય? હા વહેલું 2, 3 તેરી 9. ઓકે, બે હરખા છે, બે મૂલ્ય સમાન. એલા આમ નહીં થાય, અહીંયા ઉતાવળ થઈ ગઈ. જો આમાં ભૂલ પડે એવો પ્રશ્ન છે, અઘરો નથી, હાવ હેલો છે, પણ ઉતાવળમાં આવા પ્રશ્ન ભૂલ પડે. 2/3, 4/9. આ બે અપૂર્ણાંક છે. અપૂર્ણાંકની સરખામણી કેમ થાય? તો ક્રોસ ગુણાકારથી. 9 દુ 18, 4 તેરી 12. જેનું મૂલ્ય વધારે એ અપૂર્ણાંક મોટો. તો 2/3 આપણો જવાબ આવશે. કોનું મૂલ્ય વધારે? તો 2/3 નું. ઓપ્શન એ. ચાલો હવે જુઓ, આ પ્રશ્ન તો જુઓ તમે, હાવ હેલો પ્રશ્ન. 0.123, 0.123 ગુણ્યા 1000. ભાઈ 1000 આરે ગુણવાના છે તો 3 મીંડા અહીંયા ખહી જાય. 3 પોઈન્ટ તો 123.4 દેખાય કઈ? ઓકે, ઓપ્શન બી ની અંદર આપ્યું 123.4. ત્યાર પછી 72/8. જો સાદુરૂપ કેવું પૂછ્યું. આપણે ગોખી ગયા, ગોખી નાખ્યું હોય ભાગુ સબાના કઈ એક નિયમ. આવું લખવાની જરૂર નથી હો, ડાયરેક્ટ ખબર પડી જાય. 9 × 8 = 72 વત્તા 6 તેરી 18 - 5. હવે જુઓ તો 9 + 18 27 - 5 સાહેબ 22 આપણો જવાબ. 22 છે તો હોય જ ને. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર. ક્લિયર? ચાલો, એટલી બધી ગણતરીની જરૂર ન પડે, નંજન ગણ્ય ગણતરી થઈ જાય ભાઈ. આ એવો જ પ્રશ્ન, સાદુ રૂપનો સામાન્ય પ્રશ્ન છે. 15 પછી ભાગાકાર નથી, સરવાળો છે. વત્તા, હવે જો નાના કાઉન્સની અંદર પહેલા આપણે છગડીયો સોલ્વ કરવો પડે. 8 તેરી 24 એટલે 3 ગુણ્યા 6. હવાને સોલ્વ કરી નાખીએ. 15 વત્તા 8 6 48. બરાબર ને? ગુણાકાર જ છે. 8 તેરી 24. ઓકે, એક જ મિનિટ. અહીંયા 8 તેરી 24 એટલે એ 3, 6 તેરી 18. તો 15 વત્તા 18, 15 ને 15 30 ને 3 33. જવાબ આવશે ઓપ્શન એ. ક્લિયર? ચાલો ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર. હવે જો વર્તુળ શિખા, આપણે અર્ધવર્તુળ શિખા, જીવા કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય, વૃતાંશ કોને કહેવાય, ચાપ કોને કહેવાય, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, આવા બધા કોન્સેપ્ટ શીખી ગયા, પણ કાંઈ કામમાં ન આવ્યું. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? વર્તુળનું ક્ષેત્રફળ πr². જો તો શું જવાબ આવે? πr². ઓપ્શન બી. પાઈનું મૂલ્ય કેટલું ભાઈ? આપણે પાઈ વિશે ઢળક ફેક્ટ કરાવ્યા હતા, યાદ કરો કે વર્તુળના પરિઘને વર્તુળના વ્યાસ વડે વિભાજિત કરતા જે અચળાંક મળે ને પાઈ કહેવાય. આવું આર્યભટ્ટે કીધું હતું. પાઈ સિમ્બોલ આપનાર વ્યક્તિ કોણ હતા? આની પણ ચર્ચા કરી હતી. પાઈ દિવસ ક્યારે, પાઈ સંભાવના દિવસ ક્યારે, આવું બધું શીખાતા. તો પાઈનું મૂલ્ય જ આપણને પૂછ્યું તો 3.14 આપણો જવાબ આવે. ક્લિયર? ચાલો હવે એ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ સૂત્ર શેના ક્ષેત્રફળનું છે? હવે બધાના ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ સાહેબ πr². આવું છે તો નહીં, આનું જ નહીં આવે. ત્રિકોણ તો સાહેબ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો બસ આ થઈ ગયું. બરાબર, પાયો ગુણ્યા વેધ. જોવો તો આ ઊંચાઈ, આ પહોળાઈ, પાયો ગુણ્યા વેધ. ચોરસ તો સાહેબ લંબાઈ ગુણ્યા લંબાઈ, L² થાય. આ તો સાહેબ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. ઓકે,
તો અહીંયા જવાબ આપણો કયો આવશે? ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ થાય. ત્યાર પછી ચાલો અહીંયા આપણે 50 પ્રશ્નો જે મેથ્સના હતા એ પૂરા કર્યા છે. પેપરનું લેવલ એકદમ ઇઝી હતું. અહીંયા વ્યવસ્થિત રીતે આપણે આખા મેથ્સનું સોલ્યુશન કરી નાખ્યું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રિઝનિંગનું સોલ્યુશન મૂકશું. મજા આવી હોય તો વિડીયોને તમારા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. અને કોન્સ્ટેબલની એક્ઝામ જે લોકો દેવાના હોય એ લોકો અચૂક આ એક વિડીયો અને આ પ્રમાણેની હવે તૈયારી કરજો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.